હાલીસામાં પાટોત્સવ અને ચેખલા પગી ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. મહોત્સવમાં હજારોની મેદની ઉમટી પડેલ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ ચેખલા પગી ગામે રામાદેવજી મહારાજના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમજ હાલીસા ગામે બજરંગદાસ બાપાના પ્રથમ પાટોત્સવ નિમિત્તે બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. કાર્યક્રમમાં હાલીસા ગામે સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની મઢુલી ખાતે 49મી પુણ્યતિથિ નિમિત્તે હવન બટુક ભોજન રાખવામાં આવેલ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જ્યારે ચેખલા પગી ગામે પરચાધારી રામદેવજી મહારાજના મંદિર ધામમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા. રિપોર્ટર આર.જે. રાઠોડ, દહેગામ. સદા ભજ્યમ ભગવતી પ્રસન્ના ધર્માણિ સ્વસ્મૈ સ્મૃતાં મતિમિદં સુદં દરાસી દારી આપણા અરવલ્લી જિલ્લાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા તેમજ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા જે મંદિરમાં પધારી રહ્યા છે તો ભાઈઓ બહેનો થોડીક વાર માટે જગ્યા